દોસ્તો ફાઇનલી ફેબ્રુઆરી મહિનાનો ઈવી સેલ્સ રિપોર્ટ આવી ગયો છે અને હું તમારી માટે લઈને આવી ગયો છું. દોસ્તો ફર્સ્ટ આપણે વાત કરવાના છીએ કે ફેબ્રુઆરી મહિનાની અંદર ટોટલ આપણે વાત કરીએ ટોટલ ઇલેક્ટ્રિક વ્હીકલનું સેલ્સ 78,506 યુનિટ થયા છે, જેની અંદર 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, 3 વ્હીલર પણ આની અંદર ઇન્ક્લુડેડ છે. આપણે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે જેની અંદર ઇલેક્ટ્રિક સ્કૂટર છે, ઇલેક્ટ્રિક 2 વ્હીલર છે એટલે કે ઇલેક્ટ્રિક બાઇક પણ છે, જેની અંદર ઓલા ઇલેક્ટ્રિકે કેટલું સેલ્સ કરી, જેની અંદર એથરે કેટલું સેલ્સ કરી, વિડાએ કેટલું સેલ કરી, ટીવીએસે કેટલો સેલ કરે, બધી જ વસ્તુ તમને આ વનની અંદર બતાવવાનો છું. જેની અંદર આપણે માર્કેટ કેપની આપણે વાત કરવાના છે, કઈ કંપની કેટલું માર્કેટ શેર છે માર્કેટની અંદર, બધી જ ઇન્ફોર્મેશન હું તમને આપવાનો છું. સાથે મંથ ટુ મંથ ગ્રોથ પણ આપણે વાત કરવાના છે. જેની અંદર 7 નંબર ઉપર આવે છે બિગોસ ઓટો. દોસ્તો બિગોસ ઓટો છે ને જાન્યુઆરી મહિનાની અંદર 1,487 યુનિટ સેલ કર્યા હતા, જ્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર 1,349 યુનિટ કંપનીએ સેલ કર્યા છે. આપણે મંથ ટુ મંથ ગ્રોથ જોઈએ જેની અંદર માઇનસમાં છે -9% નો, અને આ જ વ્હીકલ છે ઘણા ટાઈમ પહેલા તો બહુ સેલ કરતું હતું અને પોઝિશન જે છે ને એ 7 નંબર પર ઘણા ટાઈમથી રહી ચૂકી છે. નેક્સ્ટ 6 નંબરની આપણે વાત કરીએ જેની અંદર આવે છે હીરો મોટર કેપ. દોસ્તો હીરો મોટર કેપ છે ને હીરો વિડાની એક સબસિડિયરી બ્રાન્ડ છે, અને આપણે વાત કરીએ જાન્યુઆરી મહિનાની અંદર છે ને 1,487 યુનિટ કંપનીએ સેલ કર્યા હતા, જ્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર 1,750 યુનિટ કંપનીએ સેલ કર્યા છે. એટલે કે જાન્યુઆરી કરતા ફેબ્રુઆરી અંદર કંપનીનો સેલ છે 18% નો છે પ્લસની અંદર. નેક્સ્ટ 5 નંબરની આપણે વાત કરીએ જેની અંદર આવે છે ગ્રેવિયસ ઇલેક્ટ્રિક મોબિલિટી, જે એમ્પિયર છે કંપનીનું આ સબસિડિયરી બ્રાન્ડ છે, અને આ જે કંપની છે જેને જાન્યુઆરી મહિનાની અંદર પોતાની ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર સેલ્સ કર્યું છે 2,358 યુનિટનું, જ્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર 2,484 યુનિટનું કંપનીએ સેલ કર્યું છે, જેની સાથે પ્લસની અંદર 5% નો ગ્રોથ કંપનીએ કર્યો છે પોતાના સેલ્સની અંદર. નેક્સ્ટ વાત કરીએ 4 નંબરમાં જેની અંદર આવે છે એથર એનર્જી. દોસ્તો એથર એનર્જી જે કંપની છે જે ઇન્ડિયાનું સૌથી મોટું સ્ટાર્ટઅપ છે, સેકન્ડ નંબરનું કહીએ તો પણ ચાલે. જાન્યુઆરી મંથની અંદર કંપનીએ સેલ કર્યું છે 9,342 યુનિટનું, જ્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર 8,983 યુનિટનું કંપનીએ સેલ કર્યું છે. એટલે કે ઓવરઓલ આપણે જોઈએ મંથ વાઇઝ આપણે ગ્રોથ જોઈએ તો આ કંપની માઇનસમાં છે -3% નો. અને હવે આપણે વાત કરીએ કે કંપનીનો ઇન્ડિયાના માર્કેટની અંદર માર્કેટ કેપ કેટલો છે. એથર એનર્જીનો ઇન્ડિયાની અંદર 11% નો માર્કેટ શેર છે. નેક્સ્ટ 3rd નંબર ઉપર આવે છે બજાજ ચેતક. દોસ્તો બજાજ ચેતક છે ને ઘણા ટાઈમ પહેલા એ 4 નંબર ઉપર હતી, પણ પોતાના શેર્સની અંદર ઘણો બધો વધારો કરીને 3rd નંબર ઉપર આવી ગઈ છે, ને બજાજ એથર જે હતું એથરે 4th નંબર ઉપર આવી ગયું છે. બજાજ ઓટોએ છે ને જાન્યુઆરી મહિનાની અંદર પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલનું સેલ્સ કર્યું છે જે 10,872 યુનિટનું કંપનીએ સેલ કર્યું છે, જ્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર છે ને 11,618 યુનિટ કંપનીએ સેલ કર્યા છે. એટલે કે મંથ વાઇઝ આપણે જોઈએ ને તો પહેલા કરતા જાન્યુઆરી મહિના કરતા ફેબ્રુઆરી મહિનાની અંદર 7% નો ગ્રોથ કંપનીએ કરી દીધો છે. અને બજાજ ઓટોનો છે ને માર્કેટની અંદર શેર છે 14% નો ઇન્ડિયાની માર્કેટની અંદર શેર જોવા મળે છે. નેક્સ્ટ 2nd નંબરની આપણે વાત કરવાની જેની અંદર આવે છે ટીવીએસ આઈક્યુબ. દોસ્તો ટીવીએસ કંપનીએ છે ને આ વખતે કોઈ પણ જાતનું ડિસ્કાઉન્ટ આપ્યું નથી. અત્યારે હાલ છે ને ઘણી બધી જે કંપનીઓ છે પોતાના વ્હીકલની અંદર ઘણું બધું ડિસ્કાઉન્ટ આપી રહી છે, છતાં પણ અત્યારે હાલ ટીવીએસે કોઈ પણ ડિસ્કાઉન્ટ આપ્યું નથી, છતાં પણ જેનો ગ્રોથ છે ને એ કંટ્રોલમાં રાખ્યો છે. પણ હા આ વખતે થોડો માઇનસમાં થયો છે, પણ અત્યારે હું વાત કરીશ કે જે ટીવીએસનો છે જાન્યુઆરી મહિનાની અંદર જે કંપનીએ સેલ કર્યા હતા પોતાના યુનિટ જે છે 15,313 યુનિટ કંપનીએ સેલ કર્યા હતા, જ્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર 14,499 યુનિટ કંપનીએ સેલ કર્યા છે. એટલે કે જાન્યુઆરી મહિના કરતાં ફેબ્રુઆરી મહિનાની અંદર -5% નો કંપની ગ્રોથની અંદર ડાઉન થયો છે, એટલે કે સેલ્સની અંદર ડાઉન ગ્રોથ થયો છે. ટીવીએસની છે ને 18% ની માર્કેટ શેર જોવા મળે છે ઇન્ડિયાની માર્કેટની અંદર. હવે આપણે નેક્સ્ટ 1st નંબરની વાત કરવાના છે જે છે ઓલા ઇલેક્ટ્રિક. દોસ્તો ઓલા ઇલેક્ટ્રિક છે ને ઘણા ટાઈમથી 1st નંબર ઉપર જ રહી છે. અત્યારે આ મહિનાની અંદર છે ને ઘણું બધું કંપની ડિસ્કાઉન્ટ આપ્યું છે, પણ આ વખતે ઘણું બધું સેલ્સ પણ વધ્યો છે. મારા ખ્યાલ પ્રમાણે છે ને આ ઓલા ઇલેક્ટ્રિકનો 40,000 થી 45,000 યુનિટનો સેલ્સ થવો જોઈએ, પણ આ વખતે બહુ ઓછો થયો છે. હું તમને કહું કે જાન્યુઆરી મહિનાની અંદર કંપનીએ સેલ્સ કર્યું હતું ને જે છે 32,316 યુનિટ કંપનીએ સેલ કર્યા હતા, જ્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર 33,722 યુનિટ કંપનીએ સેલ કર્યા છે. એટલે કે જાન્યુઆરી મહિના કરતા ફેબ્રુઆરી મહિનાની અંદર કંપનીએ ગ્રોથ કર્યો છે પોતાના સેલ્સની અંદર, પણ જે પ્રમાણે ડિસ્કાઉન્ટ કંપની આપી રહી છે એ પ્રમાણે સેલ્સ થયો નથી. મારા ખ્યાલ પ્રમાણે 45,000 થી 40,000 યુનિટ કંપની સેલ કરશે, પણ આ વખતે બહુ ઓછા કર્યા છે. ખબર નહીં કેમ, એનું કારણ શું છે, કેમ એવું પણ કારણ હોઈ શકે કે જે આ વ્હીકલ છે રજીસ્ટ્રેશન પણ થયા ના હોય. આઈ થિંક માર્ચ મહિનાની અંદર જે રિપોર્ટ આવશે આ ક્લેરિફિકેશન થઈ જશે કે એકચ્યુઅલી ઓલા ઇલેક્ટ્રિક કેટલા વ્હીકલ સેલ કર્યા છે. ઓલા ઇલેક્ટ્રિક 40% નું માર્કેટ કેપ ધરાવે છે આખા ઇન્ડિયાની અંદર. પણ આ વખતે છે ને આ બધા વ્હીકલની જે પોઝિશન છે સેલ્સની એ ચેન્જ થઈ નથી, પણ ઘણા ટાઈમે થોડી ઘણી ચેન્જ થતી રહે છે. પણ 4 જે કંપનીઓ છે ને આ કંપની ઓલવેઝ 1 થી 4 નંબરની અંદર આવે છે, તો ફિક્સ જ છે. હવે આપણે વાત કરીએ કે હજી છે ને તમને બતાવીશ કે જે ટોર્ક મોટર છે ને રિવોલ્ટ મોટરે પોતાના વ્હીકલની જે કેટલું સેલ્સ કર્યો છે. તો હું તમને કહું છું કે રિવોલ્ટ જે છે 2024ની અંદર જાન્યુઆરી મહિનાની અંદર પોતાના વ્હીકલની સેલ્સ કરી હતું 530 યુનિટ કંપનીએ સેલ કર્યા હતા,
જ્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર 434 યુનિટ ખાલી સેલ કર્યા છે. એટલે કે જાન્યુઆરી મહિના કરતાં ફેબ્રુઆરી મહિનાની અંદર કંપનીએ -18% ડાઉન સેલ્સ જોવા મળે છે. આ જે કંપની છે પહેલા કરતાં ડાઉનમાં જઈ રહી છે, કેમ કે માર્કેટની અંદર છે ને ઘણી બધી કોમ્પિટિશન આવી રહી છે. ઘણા બધા ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટની અંદર આવી રહ્યા છે, જેના દ્વારા આ વ્હીકલની જે કંપની છે, સૌથી જૂનામાં જૂની વર્લ્ડ કંપની છે, એ ડાઉનફોલમાં જઈ રહી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ટોર્ક મોટર. દોસ્તો ટોર્ક મોટર છે ને એ ઘણા ટાઈમથી ઇન્ડિયાની માર્કેટની અવેલેબલ છે. હવે આપણે વાત કરીએ કે જાન્યુઆરી મહિનાની અંદર કંપનીએ સેલ કર્યા હતા 221 યુનિટ, જ્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર કંપનીએ સેલ કર્યા છે 143 યુનિટ. અત્યારે હાલ આપણે જોવા જઈએ ને તો જાન્યુઆરી મહિના કરતાં ફેબ્રુઆરી મહિનાની અંદર કંપનીનો સેલ્સ એકદમ ડાઉન થઈ ગયો છે, -35% ઉપર આવીને ઊભો થઈ ગયો છે. તો આ એક ડિગ્રોથ કહેવાય કંપની માટે, કેમ કે માર્કેટની અંદર છે ને ઘણા બધા ઇલેક્ટ્રિક વ્હીકલ નવી કંપનીઓ માર્કેટની અંદર આવી રહી છે અને પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડિયાની માર્કેટને શોકેસ કરી રહી છે, જેના કારણે છે ને ઘણી બધી કંપનીઓ માર્કેટની અંદર કોમ્પિટિશન એકદમ હેવી જોવા મળે છે. માર્કેટની અંદર જો ટકી રહેવું હશે ને આ કોમ્પિટિશન સામે, તો પોતાના વ્હીકલની અંદર ઘણા બધા ચેન્જીસ કરવા પડશે અને ટાઈમની સાથે પોતાના વ્હીકલની અંદર બદલાવ કરશો તો જ તમે આગળના કોમ્પિટિશનમાં ટકી શકશો. તો હવે આપણે વાત કરીએ કે આ વ્હીકલનો જે રિપોર્ટ હું તમે આપ્યો છે, આવી જે માહિતી તમને આપી છે, તમને કેવી લાગે છે કોમેન્ટ કરીને મને કહેવાનું રહેશે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર અને બાય બાય. જો અત્યારે હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાની હશે, કેમ કે આ ચેનલની અંદર છે ને તમને આવા જોરદાર ઇલેક્ટ્રિક વ્હીકલના વિડીયો જોવા મળવાના છે. એની સાથે સાથે મંથલી એવી રિપોર્ટ પણ હું તમારા માટે લઈને આવું છું. એવરી સન્ડે ઇલેક્ટ્રિક વ્હીકલના ન્યૂઝ પણ તમને બતાવવાનું છે. બધી જ ઇન્ફોર્મેશન તમને આ ચેનલની અંદર તમને મળવાની છે, એટલા માટે તમારી ચેનલ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેવાની હશે. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.